અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે રેલી યોજવામાં આવી। ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। મતદાન માટે અપીલ કરવામાં આવી અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ રાજ્યના પરિધાનમાં સજ્જ થઈને લોકો દ્વારા આ રેલી યોજવામાં આવી। મતાધિકારનો ઉપયોગ કરીને સારા પ્રતિનિધિ ચૂંટવા માટે આ રેલી દ્વારા અપીલ કરાઈ છે। લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ સજ્જ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ શહેરની અંદર જે યુવક યુવતીઓ છે કે જે આ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, તે લોકોએ એક જાગૃતતા માટે એક રેલીનું આયોજન કર્યું છે। અલગ અલગ રાજ્યના પરિધાનમાં સજ્જ થઈને જે યુવાનો છે, યુવતીઓ છે, તે મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ સાથે આ રેલી કરી રહ્યા છે। આ ફર્સ્ટ ટાઈમ વોટર છો અને આપ એક આ રેલીમાં પણ જોડાયા છો, શું કહેશો? અમે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે। અમે ફર્સ્ટ ટાઈમ આજે વોટ કરવાના છે। આ ઇલેક્શનમાં અમે ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છે। અમે ડિફરન્ટ સ્ટેટ્સના આમ તૈયાર થઈને આવ્યા છે, રેલીમાં ઊભા થયા છે। અમે બધાને અપીલ કરીએ છીએ કે તમે બધા વોટ કરો। શું કહેવું છે આપનું? આપ પણ એક સરસ સંદેશો લઈને આ રેલીમાં જોડાયા છો, શું કહેવું છે? હું આજે મણિપુરને રિપ્રેઝેન્ટ કરી રહ્યું છું। એવી રીતે અમે બધા જ અલગ અલગ સ્ટેટને રિપ્રેઝેન્ટ કર્યા છે અને અમે જેવી રીતે ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છીએ, એવી રીતે સમગ્ર દેશના બધા જ યુવાનોને અપીલ કરીએ છીએ કે તમે પણ વોટ કરો। બિલકુલ, આપ પણ રાજસ્થાનને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, શું મેસેજ રહેશે આપનો? મારો એ જ મેસેજ રહેશે કે દરેક લોકો વોટ કરવો જોઈએ અને દરેક યુવાનોએ મતદાન જાગૃતિ લાવવી જોઈએ, જેથી દેશ આગળ પ્રગતિ કરશે। બિલકુલ, તો જોઈ શકાય છે કે અલગ અલગ પરિધાનમાં સજ્જ થઈને અલગ અલગ રાજ્યોને અહીંયા રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે અને લોકો જે સ્ટુડન્ટ્સ છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, તે મતદાન અંગેની જાગૃતિ માટેની આ રેલીની અંદર જોડાઈને લોકોને એક સંદેશો આપતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।